ને કે ફરસાણવાળાની દુકાન જેવા નાયલોન ખમણ આપણે ઘરે નથી બનતા, પણ ફક્ત 1 થી 2 ટિપ્સનું ધ્યાન રાખી લીધું તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા નાયલોન ખમણ ઘરે બનીને તૈયાર થઈ જશે. અને કોઈ નહીં કે આ નાયલોન ખમણ તમે ઘરે બનાવ્યા છે. નાયલોન ખમણ બનાવવા માટે 4 કપ બેસન, 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 4 ચમચી ખાંડ અને 3 ચમચી લીંબુના ફૂલ અને 2 કપ પાણી એડ કરીને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. 3 ચમચી તેલ એડ કરીને 8 થી 10 મિનિટ બરાબર ફેટી લઈશું. હવે અહીંયા 1 ચમચી જેટલો ઈનો એડ કરીશું અને ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું બેટર એડ કરીને 30 થી 35 મિનિટ થવા દઈશું. તો રિઝલ્ટ તમે જોઈ શકો છો, કેટલા સોફ્ટ અને સ્પોન્જી નાયલોન ખમણ તૈયાર છે. આ પરફેક્ટ માપ સાથે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો, એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ જશે. હવે એના ઉપર વઘાર કરવા માટે 1 ચમચી તેલની અંદર 2 ચમચી રાઈ, તીખા લીલા મરચાં, લીમડાના પાન અને 2 કપ પાણી, 3 ચમચી ખાંડ એડ કરી ખમણની ઉપર બધો જ વઘાર એડ કરી દેવાનો છે. મારી આ ટીપ સાથે બનાવજો, પહેલી વારમાં પણ તમારા ખમણ પરફેક્ટ